ત્યારે અલગ અલગ શહેરની વાત કરીએ સૌથી પહેલા વડોદરાની સ્થિતિ જાણીએ કે વડોદરામાં આખરે લોકો ઉત્તરાયણ પર્વની કેવી રંગેચંગે ઉજવણી કરી રહ્યા હતા અને કરી રહ્યા છે। વડોદરાથી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની સાથે સીધી વાત કરીએ। બિલકુલ જણાવશો આખરે કેવી પરિસ્થિતિ અત્યારે ઉત્તરાયણને લઈને જોવા મળી રહી છે ત્યાં અને કેવી રીતે ઉત્તરાયણ પર્વની મોજ લોકો માણી રહેલા અત્યારે ધાબા પર જોવા મળી રહ્યા છે? અંકિત, હવે ઉત્તરાયણ પર્વને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે। જ્યાં સુધી સૂર્યદેવ છે ત્યાં સુધી ઉત્તરાયણની અજવાળામાં રંગત હશે, પરંતુ ત્યારબાદ આતશબાજી પણ વડોદરાવાસીઓ કરવાના છે। પરંતુ હાલ તો જે ધાબા ઉપર જે અંતિમ કલાકો છે, અંતિમ ઘડીઓ છે, તેને પણ માણવા માટે વડોદરાવાસીઓ અહીંયા ઉત્સાહમાં અહીંયા જોવા મળી રહ્યા છે। બપોર પછી જે રીતે પવન આવ્યો, 2 વાગ્યાની આસપાસ પવન આવ્યો, ત્યારબાદ જ અગાસીઓ પર પતંગ રસિયાઓ અહીંયા જોવા મળ્યા છે અને પતંગ ઉડાવી પણ રહ્યા છે। ત્યારે જે પતંગ રસિયાઓ સાથે પણ અહીંયા વાત કરીશું। બપોરે 12-1 વાગ્યા પછી તમારે હવા આવી હશે અને પછી જ રંગત જામી હશે અગાસી પર? સવારે જોઈએ તો પવન ઓછો હતો, પણ બપોર પછી જે 2 વાગ્યા પછી જે પવન આવ્યો છે ત્યાં પછી અમને મજા આવી ગઈ છે પતંગ ચગાવવાની। અને જેમ આપણે જોઈએ કે વડોદરાને સંસ્કારી નગરી તરીકે આપણે ઓળખીએ છીએ, તેમ વડોદરાના નાગરિકો પણ આપણે રંગે ચંગે વડોદરામાં પતંગ ઉત્સવ આપણે માણીએ જ છે અને દરેક વખતની જેમ આપણે રંગે ચંગે વડોદરાને આકાશ આપણે રંગબેરંગી પતંગોથી ભરી દીધેલું છે। અંધારું થતા જ આતશબાજીથી ભરાઈ જશે અંધારું થતા પણ અમે વ્હાઇટ પતંગોની વ્યવસ્થા કરી છે, એ પ્રમાણે અમે રાત્રે પણ વ્હાઇટ પતંગોથી આકાશને ભરપૂર રાખીશું। સફેદ પતંગની બી વ્યવસ્થા છે? હા, સફેદ પતંગથી આકાશને ભરપૂર। સાહેબ, શું રાહ જોવી પડી આજે? પવનદેવની રાહ જોવી પડી આજે। બપોર પછી જ મજા આવે। હા, પછી જ અમે ચડ્યા છો। અંતિમ જ કલાકો છે હવે ઉત્તરાયણ પર્વ તો આજે સવારના પતંગો ઓછી ચગતી હતી, પણ હમણાં થોડી પતંગો બપોર પછી દેખાય। અગાસી પર લોકો જોવા મળે છે, ભાઈ શું કહેશો? તમારી તૈયારીઓ કેવી હતી? ખૂબ જ ઉત્સાહ હતો ઉત્તરાયણનો। આ 14 તારીખનો 1 વર્ષથી આપણે વેઇટ કરતા હોઈએ છીએ કે ફરી ઉત્તરાયણ આવી જાય, અને આજે આપણને ઉત્તરાયણ આવી ગઈ છે। સવારે પવન નહોતો, પણ બપોર પછી ખૂબ સારો પવન છે, એટલે આ ઉત્તરાયણનો ઉત્સાહ અમે ખૂબ જ પતંગો ચગાવીને એન્જોય કરી રહ્યા છે। તમે બેન આજે ઘરના કામ કરતા ધાબા પર જ રહ્યા છો? ના, ઘરના કામ બી પતાઈને ફટાફટ જલ્દી ઉપર ટેરેસ પર આવ્યા છે અને સાથે સાથે મારા ભાઈ લોકો પણ બીજી જગ્યા પરથી અહીંયા સિટીમાં આવવાનું વધારે પસંદ કરે છે। કારણ કે શહેર અને ખાસ કરીને તો પોળ, ના તો અમદાવાદી પોળ છે, એટલે અહીંયા તો લોકો વિદેશથી પણ આવે છે। હા, છેક રાજસ્થાનથી મારા ભાઈ આવ્યા છે અહીંયા ગાડી, એવું છે। રાજસ્થાનથી આવ્યા? હા, રાજસ્થાનથી આવ્યા છે। રાજસ્થાનથી પણ અહીંયા પતંગ રસિયા આવ્યા છે પોતાના પરિવાર સાથે, કે જેઓ વડોદરામાં રહેતા હોય તેમની સાથે અહીંયા પતંગ ચગાવી રહ્યા છે। અને શું કહેશો, તમે પણ અહીંયા પતંગ ચગાવી રહ્યા છો? માહોલ હાલ સારો છે? પવન થોડો ઓછો તો થયો? પવન થોડો ઓછો થયો, હમણાં પવન આવે છે પણ પેલા કરતા વધારે। સવારે નતો પવન, એટલે કાલે હાથ દુખશે વાત તો નક્કી છે ને? પવન નહીં? ના, નહીં દુખે। એટલે ખુશી જ બહુ છે એના માટે। હા, શું કહેશો કાકા? વડોદરા સંસ્કારી નગરી છે, અને ત્યાં ગાડી આવી રીતે જે આપણે મકર સંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર બહુ ધામધૂમથી ઉજવે છે, અને એનો માહોલ સાંજે 7 વાગ્યા પછી બહુ જ અનોખો રહેશે। કારણ કે આજે ક્રિકેટ મેચ પણ છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની, અને રાત્રે જો ઇન્ડિયા જીતશે તો રાજકોટ, બરોડા, અમદાવાદ જે રીતે બધું ડબલ થઈ જશે। પેચ કપાઈ જશે ન્યુઝીલેન્ડ, એવું લાગે છે? થોડું અઘરું છે પણ થઈ જાય। જે રીતે વડોદરામાં પણ મેચ હતી અને ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે ભારતે જીત મેળવી હતી, ત્યારે રાજકોટમાં જે આજે મેચ રમાયેલી છે તેમાં પણ ભારત ન્યુઝીલેન્ડનો પેચ કાપશે તેવો આશાવાદ વડોદરાવાસીઓમાં છે। બિલકુલ, આ ઉપરાંત જે ત્યાંના નાના બાળકોથી માંડીને જે મોટેરાઓ છે, બધા જ લોકો અત્યારે ઉત્તરાયણને ઉજવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ભલે સવારથી થોડો પવન ઓછો હતો, પરંતુ અત્યારે એ રંગ દેખાઈ રહ્યો છે ઉત્તરાયણનો, કે જેના માટે 1 વર્ષથી લોકો જે છે તે રાહ જોઈ રહ્યા હોય છે। પ્રણાલ, વિઝુઅલ બતાવો। તો આ સ્થિતિ છે વડોદરા શહેરની, કે જ્યાં રંગે ચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે। સવારે ભલે થોડો ઘણો પવન ઓછો હતો, પરંતુ બપોર બાદ 12 વાગ્યા પછી જે પવન જામ્યો છે તેની અંદર વડોદરાવાસીઓએ ધૂમ મચાવી દીધી છે। રંગે ચંગે જે નાચગાન સાથે લોકો જે છે તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે, અને લોકો 1 વર્ષથી રાહ જોતા હોય છે કે ક્યારે આખરે ઉત્તરાયણ આવે। ભલે થોડો ઘણો ઉત્સાહ જે છે તે પહેલા જેટલો જોવા નથી મળતો, પરંતુ સાંજ બાદ જ્યારે આતિશબાજી થાય છે, લોકો ટુક્કલ ચગાવે છે, તો કોઈ પણ ક્ષણ બાકી રાખવા નથી માંગતા તેઓ ઉત્તરાયણ પર્વને ઉજવવા માટે।